જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ચતુર્માસનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સ્કંદ પુરાણના બ્રહ્મખંડ હેઠળ ચતુર્માસનું મહાત્મય કહેવામાં આવ્યું છે। ભગવાન વિષ્ણુ વર્ષના 4 મહિનામાં અષાઢ શુક્લ એકાદશીથી એટલે કે દેવશયની એકાદશીથી કારતક શુક્લ એકાદશી સુધી શેષશય્યા પર સૂવે છે અને ત્યારે સૂર્ય કર્ક રાશિમાં સ્થિત હોય છે। શ્રીહરિની પૂજા કરવાનો આ સમયને ખૂબ પવિત્ર ગણવામાં આવે છે। ચતુર્માસના આગમન પર તમામ તીર્થો, દેવસ્થાનો, દાન અને પુણ્ય ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન નદીમાં સ્નાન કરે છે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે। તીર્થધામમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે। હિન્દુ ધર્મમાં ચાતુર્માસ દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીનો સમયગાળો વિશેષ મહત્વ ધરાવે છે। ચતુર્માસમાં માંગલિક કાર્યો નથી કરવામાં આવતા અને ધાર્મિક કાર્ય પર વધુ ધ્યાન આપવામાં આવે છે। ચાતુર્માસ હેઠળ અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિના આવે છે। ચતુર્માસને ખૂબ જ પવિત્ર માસ ગણવામાં આવે છે। ચતુર્માસનો પહેલો મહિનો છે અષાઢ મહિનો। અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમા, એવ્રતજી વ્રત, ગૌરી વ્રત જેવા પવિત્ર તહેવારો આવે છે। ત્યારબાદ શ્રાવણ માસમાં શીતળા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો આવે છે। ભાદરવા માસમાં ગણેશ ચતુર્થી, રાધાષ્ટમી તથા શ્રાદ્ધ પક્ષ આવે છે અને આસો માસમાં દિવાળી, નવરાત્રી, ધનતેરસ, કાળી ચૌદશ જેવા તહેવારો આવે છે અને કારતક મહિનામાં ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, લાભ પાંચમ જેવા પવિત્ર તહેવારો આવે છે। આ ચતુર્માસ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે। ચતુર્માસમાં ભગવાનની ભક્તિ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે। આ ચતુર્માસ દરમિયાન ઘણા વ્યક્તિઓ વ્રત કરતા હોય છે, પણ વ્રત કરતા સમયે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે આપણે જાણીએ। ચતુર્માસ દરમિયાન પલંગ પર સૂવું ન જોઈએ તથા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। ખોટું ન બોલવું જોઈએ। માંસ, મધ, ગોળ, લીલા શાકભાજી, મૂળા અને રીંગણ પણ ન ખાવા જોઈએ। આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે વધુ ભેજ હોવાને કારણે લીલા શાકભાજીમાં બેક્ટેરિયા અને વાયરસ થઈ જાય છે। તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે। પાપના નાશ તથા પુણ્યની પ્રાપ્તિ માટે એકટાણું અને માગ્યા વિના ભોજન અથવા ઉપવાસ કરવાનું વ્રત ગ્રહણ કરવું જોઈએ। તેલથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। ચતુર્માસમાં તમામ પ્રકારના માંગલિક કામ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ન કરવા જોઈએ, કેમ કે ચતુર્માસ ધર્મનો મહિનો છે। શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા તથા પાચન તંત્રને ઠીક રાખવા માટે પંચગવ્ય એટલે કે ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરનું સેવન કરવું જોઈએ। પુરાણોમાં વર્ણન કરેલું છે કે ભગવાન વિષ્ણુ આ 4 મહિના સુધી પાતાળના રાજા બલિને ત્યાં નિવાસ કરીને કારતક સુદ એકાદશીના પરત આવે છે। અર્થાત આ સમય ભગવાન વિષ્ણુ વિશ્રામાવસ્થામાં હોય છે, એટલે આ દરમિયાન હકારાત્મક શક્તિઓને બળ પહોંચાડવા માટે વ્રત, ઉપવાસ, હવન તથા યજ્ઞ કરવાનો વિધાન છે। આ સમય દરમિયાન જનોઈ, લગ્ન, દીક્ષા ગ્રહણ, યજ્ઞ, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવાની મનાઈ છે। ચતુર્માસ પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું છે। ચતુર્માસ મોટા ભાગે ચોમાસાની સિઝનમાં હોય છે। આ સમય વાદળ અને વર્ષાના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી આવી શકતો। સૂર્યનો પ્રકાશ ઓછો થવો દેવતાઓનું સુવાનું જ પ્રતીક છે। આ સમય શરીરની પાચન શક્તિ પણ ઓછી થઈ જાય છે,
જેના કારણે શરીર થોડું નબળું પડી જાય છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું છે કે ચતુર્માસમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ઉત્પન્ન થઈ જાય છે. આ સિવાય અમુક બીજા પણ ઘણા નિયમો છે જેનું પાલન કરવું જોઈએ, જેમ કે પાણીમાં તલ અથવા બેલીપત્રનું મિશ્રણ ઉમેરીને સ્નાન કરવાથી શરીરમાં કોઈ ખામી રહેતી નથી. પાણીમાં બેલીના પાન નાખીને સ્નાન કરવાથી અને ઓમ નમઃ શિવાયનો 4-5 વાર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે અને વાયુનો પ્રકોપ દૂર થાય છે અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. ભગવાન નારાયણ ચતુર્માસ દરમિયાન પાણીમાં સૂઈ જાય છે, તેથી ભગવાન વિષ્ણુના અંગો પાણીમાં હાજર હોય છે. તેથી જ તે તેજવાળા પાણીમાં સ્નાન કરવાથી તમામ તીર્થો કરતાં વધુ ફળ મળે છે. ગ્રહણ સિવાયના દિવસોમાં સાંજે અને રાત્રે સ્નાન ન કરવું, ગરમ પાણીથી પણ સ્નાન ન કરવું જોઈએ. ચતુર્માસ એ તમામ ગુણો સાથેનો શ્રેષ્ઠ સમય છે. તેમનામાં ધર્મના અનુષ્ઠાન આદરપૂર્વક કરવા જોઈએ. જો કોઈ માણસ ચતુર્માસ દરમિયાન ભક્તિભાવ સાથે યોગ કરવા તૈયાર ન હોય તો તેના હાથમાંથી અમૃત પડી ગયું છે તેવું કહેવાય. વ્યક્તિએ હંમેશા મનને નિયંત્રણમાં રાખવું જોઈએ અને પ્રાચીન જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ચતુર્માસમાં મદિરા પાન ન કરવું જોઈએ તથા પરસ્ત્રીનો સંગ પણ ન કરવો જોઈએ. ચતુર્માસમાં જીવો પ્રત્યે દયા અને અન્નજળ અને ગાયનું દાન, નિત્યવેદ અને હવન આ બધા ઉત્તમ ફળ છે. ચતુર્માસમાં ધર્મનું પાલન, સંતોની સેવા, સંતોના દર્શન, ભગવાન વિષ્ણુની પૂજા અને સત્સંગ સાંભળવું અને દાન કરવું. જે ભગવાનના પ્રેમ માટે પ્રિય વસ્તુઓ અને આનંદનો ત્યાગ કરે છે તે શાશ્વત ફળને પ્રાપ્ત કરે છે. ચતુર્માસમાં ધાતુના વાસણોનો ત્યાગ કરીને પલાસના પત્રો પર ભોજન કરવાથી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે. ચતુર્માસમાં કાળા અને નીલા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ, તેમનો ત્યાગ કરવો જોઈએ. આ 4 મહિના જમીન પર જ સૂવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા ભોજન, ઉપવાસ, મૌન, જપ, ધ્યાન, દાન, પુણ્ય આદિ પણ વિશેષ લાભ આપે છે. ચતુર્માસમાં કોઈની પણ નિંદા ન કરવી જોઈએ તથા કોઈની નિંદા સાંભળવી પણ ન જોઈએ. ચતુર્માસમાં શક્ય બને તો ફક્ત દૂધ અને ફળ ખાઈને જ રહેવું જોઈએ. આમ કરવાથી સહસ્ત્ર પાપોનો નાશ થાય છે. અને જો કોઈ વ્યક્તિ ફક્ત જળ પીને ચતુર્માસનું વ્રત રાખે છે તો તેને રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 15 દિવસનો સંપૂર્ણ ઉપવાસ શરીરના બધા દોષોનો નાશ કરી દે છે. આ ઉપરાંત જો કોઈ ચતુર્માસ ન રાખી શકતા હોય તો ચતુર્માસમાં આવતી બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ, તેનાથી પણ વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બની શકે તો લસણ, ડુંગળી અને મસૂરનો પણ ત્યાગ કરવો જોઈએ અને શક્ય બને તો 4 માસ સુધી ચપ્પલોનો પણ ત્યાગ કરવો જોઈએ તથા પુરુષોએ વાળ અને દાઢી ન કરાવવા જોઈએ. આ ચતુર્માસ દરમિયાન ગીતા પાઠ, સુંદરકાંડ, ભજન તથા રામાયણના પાઠ કરવા જોઈએ. આ સિવાય ધાર્મિક પુસ્તકોનું દાન પણ કરવું જોઈએ અને આ ચતુર્માસમાં તીર્થયાત્રા કરવી પણ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ હતું ચતુર્માસનું મહાત્મય. શું કરવું, શું ના કરવું. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.